જો કપાસ વધી ગયો છે એટલે આપણું ટ્રેક્ટર ચાલવામાં થોડોક મુશ્કેલ છે. તો અત્યારે આપણે આરું ખેતર ખેડી રહીએ એટલે આપણે એક ટ્રાય કરીએ કે જો આપણું ટ્રેક્ટર ચાલી જાય તો તેમ, કે આપણે જો ગેપ ઓછી રહી છે એટલે હવે આપણે અહીંયા મિની ટ્રેક્ટર જ ચલાવવું પડશે. તો જોઈએ આપણે એક ટ્રાય કરીએ, એક સામે આપણે ટ્રેક્ટર ચલાવીને કે ચાલે છે કેમ, કપાસ ભાગે નહીં તો આપણે ચલાવી દઈશું આપણું ટ્રેક્ટર, ને કે પછી મિની ટ્રેક્ટર અંદર ચલાવવું પડશે. અને આપણા કપાસની હાઇટ તમે જો, હાઇટ પણ એટલી આવી જશે. અત્યારે હું તમને મારી કમ્પેરિઝન મેં બતાવું તો મને કેળા સુધી હાઇટ તેની આવી જશે. તો આટલી હાઇટ છે તેની 3 ફૂટ જેવી, 3.5 ફૂટ જેવી છે. અને અંદર તમને ફાલ પણ બતાવું તો ફાલ તો સારો હશે. અંદર અમુક જગ્યાએ તેના કેરા પણ બેસી ગયા છે. તમને બતાવું તો અહીંયા જુઓ તમે, આવડી સાઈઝના કેરા પણ આવી ગયા છે. ત્યાં પણ જુઓ તો કેરા આવી જશે અને ફૂલ પણ આવવાનું ચાલુ છે. તો ફૂલ તો હજી વધારે આવશે, હજી થોડોક ઓછો છે, કેમ કે વરસાદ આવ્યા પછીનું હવામાન હજી એવું સારું નથી થયું કપાસ માટે. અને મેન તો શું કે ખેડ નથી થઈ, ખેડ નહીં થાય ત્યાં ઘડી કપાસનો અંદર ફાલ આવવાનું થોડુંક ઓછું રહેશે. જ્યારે ખેડ કમ્પ્લીટ થશે અને પછી આપણે તેમાં એક ફ્લાવર બુસ્ટરનો ડોઝ મારવાનો છે, તો તે આપણે પછી લગાવી દઈશું. અને ફ્લાવર પણ જુઓ તમે, ફ્લાવર પણ આવવાનું ચાલુ છે. તેમાં કેરા પણ બેસી ગયા છે અને બીજા નવો ફાલ પણ આવેલો છે. અને તેની ઉપર જો કુંપળીઓ પણ કાઢવાનું ચાલુ છે, એટલે કે ડારે પણ પડેલો છે કપાસ આપણો. તમને બીજી જગ્યાએ પણ બતાવું તો અહીંયા પણ જુઓ તમે, ફૂલ તમે સારો છે અત્યારે જે કપાસ કન્ડિશનમાં છે તેને પ્રમાણે. અને થોડોક પીળો પડ્યો છે આપણો કપાસ, કેમ કે આપણે તેમાં ખેડ નથી થઈ અને તેમાં આપણે હવે જે ખાતરો નાખવાના છે તે ખાતરો આપણે નાખ્યા નથી. એટલે આવનારા ટાઈમમાં હવે આપણે જો આમાં ખેડ થઈ જાય પછી આપણે તેમાં ફ્લાવર બુસ્ટરનો એક સ્પ્રે કરવાનો છે. તો તે સ્પ્રે આપણે કઈ લાવશો તે હવે તો તે હું તમને આવનારા વિડીયોઝમાં હું તમને કમ્પ્લીટ તેની માહિતી આપી દઈશ. કપાસમાં આપણું મોટું ટ્રેક્ટર ચલાવવું સેટ થઈ ગયું છે, કેમ કે કલ્ટિવેટરનું મિકેનિઝમ થોડુંક એવું છે કે વચમાં ગેપ છે, એટલે ગેપમાંથી આપણો કપાસ નીકળી જાય છે. ને કે જો રેગ્યુલર કલ્ટીમાં કેવું આવે છે કે તેનો જે આવે પાટો તે નીચો ચાલે કલ્ટી અંદર ચાલવાથી, એટલે કપાસ ભાગી શકે. પરંતુ આ કલ્ટીમાં કેવું છે કે વચમાં ગેપ છે મોટો, એટલે ગેપમાંથી આપણો કપાસ જો તમે કપાસ કેવડો છે તો આરે કપાસ વચમાંથી નીકળી જાય છે અને ટ્રેક્ટર નીચેથી પણ નીકળી જાય છે. થોડો કપાસ નમેરો છે પરંતુ વાંધો નથી, સામાન્ય જ નમેરો છે. તમે જો આ રીતનું થાય છે, પણ તેનો વાંધો નહીં, નમેરો તે તો કપાસ ઊભો થઈ જશે કમ્પ્લીટ ફરીવાર. કપાસમાં ખેડ જોરદાર થઈ જાય રહી છે. હવે તમે જો આટલી ઊંડી ખેડ થઈ જાય છે, એટલે હવે કપાસ જે પીડાશ હતી કપાસની તે પણ હવે કમ્પ્લીટ સારી એવી ગ્રોથ થશે. અને તમે કપાસની હાઇટ જો તમે હું બેઠો છું તો હું બેઠો તેનાથી પણ ઊંચા હાઇટમાં છે અત્યારે કપાસ. અને હવે જ્યારે શેડ થઈ જશે એટલે કમ્પ્લીટ કપાસની સારામાં સારી ગ્રોથ થશે. તો ટ્રેક્ટર તો કપાસમાં કમ્પ્લીટ ચાલેલું છે. અત્યારે થોડીક વધારે ભેજ છે એટલે થોડોક હજી તેમાં કપાસમાં પારા સળી એવી માટી ભૂરી નથી થતી. તો અત્યારે આપણે ખેડ કરી અને 2 થી 3 દિવસ હવે કમ્પ્લીટ તપવા દઈશું. થોડુંક ખેતર વાહરી જાય, તેમાં થોડીક માટી સુકાઈ જાય તો પછી આપણે તેમાં બીજી વાર એક ખેડ કરી અને પછી તેમાં જે થળિયામાં આપણે પારા બાંધવાના છે તે પારા પણ આપણે બાંધી દઈશું. કેમ કે જો આપણે આ એક ખેડ કરવાના છે પરંતુ થોડીક વધારે જમીન ભેજવાળી છે, એટલે આ રૂખાડ હજી છૂટું નથી પડ્યું. તો આ થોડુંક છૂટું પડી જાય જમીન પણ વારી જાય. અને અત્યારે થોડુંક હજી વધારે ભેજ છે એટલે તમે જુઓ જમીનમાં થોડુંક, એટલે હજી જમીન એવી છૂટી પડતી નથી. તો આ ખેતર થોડુંક 2-3 દિવસ સુકાઈ જાય તો પછી આપણે બીજી વાર પણ ખેડ કરી દઈશું આમાં. તો બસ આજની વિડીયો આપણે આટલા સુધી રાખીએ. મળી જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળી જલ્દી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.